તો આજે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષની તાજપોશી ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની તાજપોશી અને કેમ્પ હનુમાનના દર્શન કર્યા છે। પદ ગ્રહણ કરતા પહેલા જગદીશ વિશ્વકર્માએ કેમ્પ હનુમાનજીના દર્શન કર્યા છે અને ત્યાર પછી તેઓ કમલમ ખાતે પહોંચવાના છે। આ દ્રશ્યો મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તેમની સાથે છે, નેતાઓ તેમની સાથે છે અને કમલમ ખાતે જ્યારે તેઓ જઈ રહ્યા છે તે પહેલાં જ તેમણે કેમ્પ હનુમાનના દર્શન કર્યા છે, આશીર્વાદ મેળવ્યા છે અને હવે આપ જુઓ કાર્યકર્તાઓમાં જે જોશ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કમલમ ખાતે જશે અને ત્યાર પછી તેઓ ત્યાં પદ ગ્રહણ કરશે। ગઈકાલે જે રીતે જાહેરાત થઈ પ્રદેશ અધ્યક્ષની અને ત્યાર પછી ખુશીનો માહોલ વહેલી સવારના અમે આપને દ્રશ્યો બતાવ્યા તેમના ઘરની બહાર તમામ લોકો કે જેઓ તેમની સાથે જોડાયેલા હતા તે લોકો ત્યાં પહોંચ્યા હતા, તેમને અભિનંદન પાઠવ્યા હતા અને તે લોકોએ ફૂલના ગુલદસ્તા આપીને તેમને અભિનંદન પાઠવ્યા અને ત્યાર પછી તમામ લોકોએ પોતાના રીતે બે શબ્દો કહીને તેમને અભિનંદન પાઠવ્યા છે કે કઈ રીતે તેઓ તેમની સાથે જોડાયેલા હતા, કારણ કે જગદીશ વિશ્વકર્માનું જે નામ સામે આવ્યું અને ત્યાર પછી તમામ લોકોમાં ખુશીનો માહોલ। કમલમના આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। કમલમમાં કેવી તૈયારીઓ કરવામાં આવી છે, તો એક હાર તેમના માટે મંગાવવામાં આવ્યો છે, પદ ગ્રહણ કરશે, સત્તાવાર રીતે અહીંયા જાહેરાત કરવામાં આવશે અને તેમને પ્રદેશ પ્રમુખનું આ પદ આપવામાં આવશે। આપને જણાવી દઈએ કે અનેક જે કામગીરી તેમને સોંપવામાં આવી જગદીશ વિશ્વકર્માને તેમણે ખૂબ સારી રીતે અત્યાર સુધી નિભાવી છે। ભાજપના નવા અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની સ્વાગતની તૈયારીઓ થઈ ચૂકી છે। એક ભવ્ય હાર જે નવા અધ્યક્ષ જે બનવાના છે તેમને પહેરાવવા માટે અહીંયા લાવી દેવામાં આવ્યો છે અને આ હારની સાઇઝ અને જે લંબાઈ છે એ પ્રકારે સીધી રીતે જોવા જઈએ તો ખૂબ મોટો હાર અહીંયા લાવવામાં આવ્યો છે અને એનાથી નવા પ્રદેશ પ્રમુખનું સ્વાગત કરવા આવશે। જે પણ મહાનુભાવો આવશે તેમને સાલ પણ ઓઢાડવામાં આવશે, એ પ્રકારની વ્યવસ્થા છે। ગુલદસ્તો આપવામાં આવશે અને ક્યાંક ને ક્યાંક જે પદ ગ્રહણ કરતી વખતે આપવામાં આવે છે એ પ્રકારે સાકર અને શ્રીફળ છે એ પણ આપવામાં આવશે। એટલે એવું કહી શકાય કે નવા પ્રદેશ અધ્યક્ષ છે તેને આ પ્રકારનું આપવામાં આવશે અને પદ ગ્રહણ તેને થશે। સ્વાભાવિક છે કે સાકર છે, શ્રીફળ છે, કોઈ પણ શુભ કાર્ય કરીએ ત્યારે સાકર ને શ્રીફળ આપવામાં આવતું હોય છે, એ પ્રકારની તમામ વ્યવસ્થાઓ કમલમ પર કરી દેવામાં આવી છે। કેમેરામેન રમેશ ઉડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર। જગદીશ વિશ્વકર્મા હવે થોડાક જ સમયમાં મધર ડેરીએ પહોંચશે અને અત્યારે હાલ ભાજપના તમામ જે કાર્યકર્તાઓ છે, હોદ્દેદારો છે, તેઓ તેમના સ્વાગત માટે તૈયાર છે અને એમની સાથે વાતચીત કરીશું। પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન આપણી સાથે ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું। અચ્છા, એક ખુશીનો માહોલ અત્યારે ભાજપમાં જોવા મળી રહ્યો છે, માત્ર અમદાવાદમાં જ નહીં પરંતુ આખા ગુજરાતમાં જાણે જશ્ન હોય તે પ્રકારના દ્રશ્યો, શું કહેશો? ગુજરાત ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત અધ્યક્ષ તરીકે જ્યારે જેની પસંદગી થઈ છે અને ભારતીય જનતા પાર્ટીના મેવાડી મંડળે જ્યારે જગદીશભાઈનું ફોર્મ ભરાવ્યું ગઈકાલે અને આજે એની ફોર્મની ચકાસણી પણ પૂર્ણ થઈ ગઈ ને આજે જે વિધિવત રીતે ચાર્જ લેવા જઈ રહ્યા છે તો ઉત્તર ગુજરાતની અંદર અમદાવાદમાંથી કદાચ પહેલીવાર રાષ્ટ્રીય ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા છે। એની અમદાવાદના કાર્યકર્તાઓને ખુશી હોય અને ખુશીનો માહોલ જે રીતે આજે અમદાવાદ રવાડે આખું નીકળ્યું છે, એક સાથે જ્યારે એમના ઘરેથી હજારોની સંખ્યામાં નીકળ્યા છે અને બધા જ લોકો જુદા જુદા પોઈન્ટ ઉપર સ્વાગત માટે ઊભા છે, એ જોતાં ખૂબ કાર્યકર્તા તરીકે લાગણી થાય। એક સાથી કાર્યકર્તા આજે પ્રદેશના અધ્યક્ષ તરીકેની નિયુક્તિ થાય ને એ કાર્યકર્તાનો હૂંફ છે। જ્યારે ગુજરાત અમદાવાદ શહેરના એ પ્રમુખ હતા, કંઈ એને પછીના એનો જે કાર્યકાળ કર્યો, શરૂઆત એમને બૂથના પ્રમુખથી કરી અને આજે પાર્ટીના પ્રેસિડેન્ટ ગુજરાતના થાય છે, એ જોતાં ખૂબ આનંદની લાગણી છે। એમને એવું વ્યક્તિત્વ છે કે જે કાર્યકર્તાને નામથી ઓળખે છે। ગુજરાતના અસંખ્ય કાર્યકર્તા છે કે જે જગદીશભાઈ પોતે નામથી બોલાઈ શકે છે, આવા કદાચ ખૂબ ઓછા લોકો છે કે જે નામથી બોલાઈ શકે એવા કાર્યકર્તાની આજે પસંદગી કરી છે। ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનીશું કે આવા કાર્યકર્તાને વેગવંતો બનાવે। તમે જ્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હતા ત્યારે પણ તેઓ ભાજપમાં હોદ્દેદાર અને લાંબા સમયથી આપ જોડે કદાચ કામ કર્યું જ હોય, વારંવાર એવા મોકાઓ આવ્યા હશે, શું કહેશો, કેવો અનુભવ રહ્યો તમારો? બેન, જગદીશભાઈનું વ્યક્તિત્વ એક એવું વિશાળ વ્યક્તિત્વ છે, જે રીતે એને નામ લખાવ્યું છે વિશ્વકર્મા, પંચાલમાંથી વિશ્વકર્મા,
એ જ ઉપરથી ખ્યાલ આવવો જોઈએ કે એનું વ્યક્તિત્વ કેવું છે. અને મેં તો એની જોડે ખૂબ લાંબા સમયથી કામ કર્યું છે. આજે મને 18-22 વર્ષ થયા છે એમની જોડે કામ કરતાં કરતાં. જ્યારે બૂથ પ્રમુખ હતા ત્યારે પણ હું પ્રમુખ હતો, જ્યારે શહેરના અધ્યક્ષ બન્યા ત્યારે ઉપાધ્યક્ષ હતો, હું ચેરમેન હતો ત્યારે પણ એ ધારાસભ્ય હતા ને મંત્રીશ્રી હતા. જે કાર્ય કરવાની એમની જોડેની પદ્ધતિ શીખવા મળી છે એ જોતાં ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો ખૂબ વ્યાપ વધશે એવી પ્રાર્થના છે. અને એમને જે કામ કર્યું હતું એના આધારે અમદાવાદ મહાનગરની અંદર 160થી વધુ સીટો ભારતીય જનતા પાર્ટી હાંસલ કરી હતી. એ જ રીતે જેમ સી આર પાટીલનો જે રેકોર્ડ છે એ રેકોર્ડને અડિગ રહે અને ભારતીય જનતા પાર્ટી હંમેશા આગળ રહે એ પ્રાર્થના. અચ્છા, તમે જેમ કહ્યું કે તેમણે પોતાની સરનેમ રાખી છે વિશ્વકર્મા, ભાજપના કેવા વિશ્વકર્મા સાબિત થશે એવું? ભારતીય જનતા પાર્ટીના એક નાનકડા કાર્યકર્તાથી શરૂઆત કરેલી અને વિશ્વકર્માજીની સરનેમ છે. વિશ્વકર્મા શું હતા એ તો કોઈને હિન્દુ ધર્મમાં બતાવવાની જેવી જગ્યા નથી. એવી જ રીતે બધાને સાથે લઈને ચાલશે અને આખું ગુજરાત ભારતીય જનતા પાર્ટીમય બનશે એવા પ્રાર્થના. બિલકુલ. તો હાલ તમામ જે લોકો છે તેઓ જબરજસ્ત ઉત્સાહમાં અહીં જોવા મળી રહ્યા છે અને માત્ર તેમના સ્વાગતની ઘડીઓ ગણાઈ રહી છે. હવે ટૂંક સમયમાં જ તેઓ અહીં પહોંચશે અને ત્યારબાદ તેમનું સ્વાગત કરવામાં આવશે અને તમામ જે લોકો છે એવો ઘડીઓ ગણી રહ્યા છે કે તેઓ અહીં પહોંચશે અને કમલમ સાથે તમામ જે લોકો છે કે જ્યારે તેમની તાજપોશી થશે ત્યારે તેના સાક્ષી બનવા માટે સૌ કોઈ તૈયાર છે. કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ.